વિવેક પાણી શાળા. ચલો, ગઈકાલે આપણે લોકોએ મધ્યક નામનો એક સરસ મજાનો પોઈન્ટ કમ્પ્લીટ કરેલો, બરાબર. મધ્યકના દાખલા ખાલી મધ્યકના પૂરા. હવે મધ્યક જેવો છે એક સરસ મજાનો બીજો પોઈન્ટ આવે છે, મિશ્ર મધ્યક, બરાબર. તો હેડિંગ આપજો બધા લોકો. શું હેડિંગ આપશો તમે લોકો? મિશ્ર મધ્યક. મિશ્ર મધ્યક. મધ્યક તો ખરો, પણ કેવો? મિશ્ર. એટલે કે અત્યાર સુધી તમે જે મધ્યક ગોતતા ને તે કોઈ એક સમૂહ માટે. હવે એક કરતા વધારે સમૂહ હશે, એનો આપણે શું કરવાનો? મધ્યક ગોતવાનો છે. ઓકે, જો બે કે વધુ સમૂહના અવલોકનોની સંખ્યા, જો બે કે વધુ અવલોકનો, બે કે વધુ સમૂહના અવલોકનો ની સંખ્યા અને તેમના મધ્યક આપેલા હોય અને તેના મધ્યક આપેલા હોય, તેના મધ્યક આપેલા હોય તો તે સમૂહોને ભેગા કરી, મિશ્ર છે ને, મિશ્ર એટલે ભેગું, તો તે સમૂહોને ભેગા કરી બનતા સમગ્ર સમૂહના સમગ્ર સમૂહના મધ્યકને મિશ્ર મધ્યક કહેવામાં આવે છે. મિશ્ર મધ્યક કહેવામાં આવે છે, જેને સંકેતમાં જો મધ્યક એટલે શું? તો x બાર. મિશ્ર એટલે તમને નથી કહેતા ઘણી વાર કે ભાઈ કોઈ એક લેક્ચર અવેલેબલ ન હોય, એટલે કે એબ્સેન્ટ હોય, તો બે ક્લાસને શું કરી દો તો કે ભેગા, એટલે કે કમ્બાઈન કરી આપો. શું કરી આપો? કમ્બાઈન. કમ્બાઈન એટલે c. સંકેતમાં મધ્યકનો x બાર અને કમ્બાઈનનો c. x બાર c વડે દર્શાવવામાં આવે છે. વડે દર્શાવવામાં આવે છે. તો એ સમજજો આખી વાત શું કીધું છે. જો બે કે વધુ સમૂહ આપેલા હોય, માની લો કે ધોરણ 11 કોમર્સનો ક્લાસ અને ધોરણ 12 કોમર્સનો ક્લાસ, બરાબર. બે સમૂહ થઈ ગયા. ના અવલોકનોની સંખ્યા, ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓ તો કે 100, ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ તો કે 110. અવલોકનોની સંખ્યા આવી, બરાબર. તેના મધ્યક, ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનો મધ્યક તો કે 100 વિદ્યાર્થીઓનો મધ્યક, એના ગુણ હોય, બરાબર. ત્યારબાદ 12 કોમર્સના વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક, એટલે બેના મધ્યક આપી દીધા, મધ્યક પણ આપી દીધા, અલગ અલગ આપ્યો આપણે. તો તે સમૂહોને ભેગા કરી, હું હવે એમ કહું કે કોમર્સમાં ભણતા વિદ્યાર્થીઓ, એટલે કે એમાં ધોરણ 11 પણ આવી ગયું અને ધોરણ 12 પણ આવી ગયું. ઓકે, ભેગા કરી બનતા સમગ્ર સમૂહના મધ્યકને, ધોરણ 11 અને ધોરણ 12 બે ભેગા કરી, બરાબર. બંનેને શું કરવાના? ભેગા કરી અને મધ્યક ગોતીએ, એને કેવો મધ્યક કહેવાય? મિશ્ર મધ્યક કહેવાય. તેને સંકેતમાં શું કહેવાય? x બાર c. x બાર c કમ્બાઇન્ડ મીન કહી શકાય. મધ્યકને ઇંગ્લિશમાં મીન કહેવાય અને મિશ્ર એટલે ભેગું, ભેગું એટલે કમ્બાઇન્ડ. કમ્બાઇન્ડ મીન એટલે કે x બાર c વડે દર્શાવવામાં આવે
છે. આ c ને છે ને x ની પૂંછડીએ રાખવાની. બરાબર? ચલો એનું સૂત્ર આવે છે, સૂત્ર x બાર c બરાબર, ભાઈ બે સમૂહ હોય તો 2, 3 હોય તો 3, એ રીતે લખવાનું છે. n ગુણ્યા x બાર 1 n1 વત્તા x બાર n1 into x બાર 1 પ્લસ n2 into x બાર 2 છેદમાં n1 પ્લસ n2. આ બે સમૂહ માટેનું સૂત્ર છે. બરાબર? પહેલા સમૂહની સંખ્યા, પહેલા સમૂહનો મધ્ય વત્તા બીજા સમૂહની સંખ્યા ગુણ્યા બીજા સમૂહનો મધ્ય છેદમાં બંને સમૂહોની સંખ્યાનો સરવાળો. માની લો કે 3 હતો સમૂહ, તો સૂત્ર શું થાય? n1 x બાર પ્લસ n2 x બાર પ્લસ n3 x બાર છેદમાં n1 પ્લસ n2 પ્લસ n3. 4 હતો એ પ્રમાણે એડ થતું જાય આગળ આગળ. ઓકે, ચલો હવે સાહેબ આ n1 હું x બાર વાળો લખાઉં છું, જ્યાં n1 બરાબર પ્રથમ સમૂહની સંખ્યા, n2 બરાબર બીજા સમૂહની સંખ્યા. બરાબર? x બાર 1 એટલે શું? પ્રથમ સમૂહનો મધ્ય અને x બાર 2 બરાબર બીજા સમૂહનો મધ્ય. રેડી? ભાઈ n1 એટલે પ્રથમ સમૂહની સંખ્યા ધોરણ 11 કોમર્સની, n2 એટલે બીજા સમૂહની સંખ્યા ધોરણ 12 કોમર્સની, n1 એટલે પ્રથમ સમૂહનો મધ્ય 11 કોમર્સના વિદ્યાર્થીઓનો મધ્ય, x બાર 2 એટલે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓનો મધ્ય. રેડી? આટલું આ સૂત્ર, આ વ્યાખ્યા બધા લોકો પ્રોપર લખી લેજો. આગળ દાખલામાં વધવાનું છે આપણે લોકોએ. ઓકે, ચલો સ્ક્રીનશોટ પર લખી લેજો. સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 3.2. ભાઈ મિશ્ર મધ્યકના દાખલા શેમાં આપેલા છે? સ્વાધ્યાય 3.2 માં આપેલા છે. તો બધા લોકોએ ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય 3.2 ખોલવાનું રહેશે. સ્વાધ્યાય 3.2 માં દાખલો પહેલો, એક ફેક્ટરીના 75 કુશળ કારીગરોને આપવામાં આવતા દૈનિક વેતનનો મધ્ય 270 છે. કુશળ કારીગરો કેટલા છે? 75. એના વેતનનો મધ્ય કેટલો? 280. ત્યારબાદ જ્યારે 125 બિનકુશળ કારીગર, આપણે નો અમુક લોકો હોશિયાર હોય ને અમુક લોકો નબળા હોય, એ રીતે ફેક્ટરીમાં પણ અમુક કુશળ કારીગરો છે ને અમુક બિનકુશળ છે. કારીગરોના દૈનિક વેતનનો મધ્ય 150 છે. હવે સમજો, જો એ લખી નાખું છું 3.2 દાખલો પહેલો. n1 બરાબર કુશળ કારીગરોની સંખ્યા બરાબર કેટલી કીધી છે? 75. ત્યારબાદ n2 બરાબર બિનકુશળ કારીગરોની સંખ્યા એ કેટલી કીધી છે? 125. રાઈટ? જો આ બે ગ્રુપ પડી ગયા, કુશળ કારીગરોના અને બિનકુશળ કારીગરોના. ત્યારબાદ જ્યારે 125 બિનકુશળ કારીગરો, હવે એના મધ્યક આપેલા છે. કુશળ એટલે કે x બાર 1 બરાબર કુશળ કારીગરો ના વેતનનો મધ્યક આપેલો છે. કેટલો આપ્યો છે? તો કે 280. એવી જ રીતના x બાર 2 બિનકુશળ
કારીગરો ના વેતનનો મધ્યક એ કેટલો આપેલો છે તમને લોકોને તો કે 150. જો આપણે જોઈએ છે બધું આપ્યું જ છે તો શું કીધું બધા કારીગરોના એટલે કે કુશળ અને બિનકુશળ બધા કારીગરોના વેતનનો મધ્યક શોધો. બેયનો અલગ અલગ હોય તો આપણે બેયનો શું કરવાનો છે ભેગો કમ્બાઈન કરવાનો છે. ઓકે તો એના માટે હેડિંગ આપી દેવાનું મિશ્ર મધ્યક. મિશ્ર મધ્યકને કહેવાય x બાર c બરાબર સૂત્ર બે ગ્રુપ આપ્યા એટલે ઓલું જે સૂત્ર આપ્યું હતું એ જ n1 * x બાર 1 પ્લસ n2 * x બાર 2 છેદમાં n1 પ્લસ n2. એ આ બે વચ્ચે કઈ નિશાની ન હોય એને શું કહેવાય ગુણાકાર કહેવાય ઇન્ટુ બોલાય. ચલો એના પછી n1 કેટલો આ 75 ગુણ્યા x બાર 1 કેટલો 280. કોઈ મોજમાં આયા જેમ લખ્યું એમ લખી ના નાખતા 75 ગુણ્યા 125 વત્તા 280 ગુણ્યા 150 બે અલગ અલગ છે. ચલો વત્તા n2 કેટલો છે 125 ગુણ્યા x બાર 2 કેટલો 150 છેદમાં 75 વત્તા 125 આ રીતનું ચલ. રેડી 280 ગુણ્યા 75 કરવાના છે. 280 ગુણ્યા 75 કરો એટલે તમારો જવાબ આવશે 21000 બરાબર 21000 પ્લસ 125 ગુણ્યા 150 એટલે જેનો જવાબ આવશે તમારી પાસે 18750. કેલ્ક્યુલેટરમાં કરવું બધા લોકોએ છેદમાં 75 વત્તા 125 એટલે બહુ 200 કેટલા 200. ત્યારબાદ 21000 વત્તા 18750 એટલે 39750 ના છેદમાં 200. તમારી પાસે જવાબ આવે x બાર c બરાબર 39750 ભાગ્યા 200 કરો તો જવાબ આવશે 198.75. 198.75. દાખલો પૂરો. રેડી? બધા લોકો વ્યવસ્થિત સમજી લેજો. ત્યારબાદ ઘણા લોકો કહે છે બીજો દાખલો પછી ત્રીજો દાખલો નહીં મેથડ અલગ છે. આપણે કઈ મેથડ બન્યા તો કે મિશ્ર મધ્યકની મેથડ બન્યા. એ બીજો જે દાખલો છે એ ભારિત મધ્યકનો છે. એ મેથડ અલગ બાકી ભારિત મધ્યકની પાસે સૂત્ર આપવું પડશે ને એટલે મેથડ વાઇઝ દાખલા કરશું. રેડી? તો બીજો દાખલો નહીં કરીએ, ત્રીજો દાખલો પણ નહીં કરીએ કેમ કે એ પણ ભારિત મધ્યકનો છે. ચોથો દાખલો કરશું આપણે. ચલો ચોથા દાખલામાં ધ્યાન આપીએ. દાખલા નંબર 4 સ્વાધ્યાય 3.2. રેડી? સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 4 જોઈએ તો શું કહે છે ધ્યાન આપજો. એક વિદ્યાર્થીને 7 થિયરી પેપરમાં મળતા ગુણનો મધ્યક 62 છે. 7 થિયરી પેપર એમાં મધ્યક 62. 3 પ્રેક્ટિકલ પરીક્ષાઓમાં જો વિષયના બે ભાગ કર્યા થિયરી અને પ્રેક્ટિકલ. 3 પ્રેક્ટિકલ પેપરમાં તેના મધ્યક કેટલો હોવો જોઈએ કેટલો એ નથી આપ્યો કે જેથી સંપૂર્ણ પરીક્ષામાં તેના ગુણનો મધ્યક સંપૂર્ણ પરીક્ષા એટલે થિયરી પ્લસ પ્રેક્ટિકલમાં તેના ગુણનો મધ્યક 68 થાય. એનો મતલબ શું આપી દીધું? મિશ્ર મધ્યક આપી દીધું. હવે જો સમજાવો. n1 બરાબર 7 થિયરી પેપર 7 કીધા. બધા દાખલાઓમાં આવું લખવું જરા પણ જરૂરી નથી. 7 પેપર થિયરીના એટલે n1 7. પ્રેક્ટિકલ પેપર કેટલા કીધા? 3. તો n2 કેટલો? 3. રેડી? 7 થિયરી પેપરનો મધ્યક કેટલો? તો એ લોકોએ એનો કીધો છે મધ્યક 62. તો x બાર 1
62. પછી લોકોએ પ્રશ્ન પૂછ્યો કે 3 પ્રેક્ટિકલ પરીક્ષામાં તેના ગુણનો મધ્યક કેટલો હોવો જોઈએ, એટલે કે n2 3 એનો મધ્યક કેટલો હોવો જોઈએ ખબર નથી. ગુણસુદા છે ભાઈ, ગુણસુદા x/2 બરાબર ક્વેશ્ચન માર્ક. આ કેટલો રાખીએ કે જેથી કરીને આ બંનેનો ભેગો સંયુક્ત ગુણનો મધ્યક 68 થાય, એટલે કે x/c બરાબર 68. ચલો આ છે ગણતરી કરવાની. તો હું ગોતવાનું થયું આખા દાખલામાં x/2 ગોતવાનું થયો બાળકો. ચલો રેડી, સૂત્ર મૂકી દઈએ આ જેમ હતું એમ જ. x/c બરાબર n1 x/2 પ્લસ n2 x/2 છેદમાં n1 પ્લસ n2. જેટલી કિંમતો છે એ મૂકીએ હવાની જગ્યાએ. ગોતવાની એક જ વસ્તુ છે, ઈઝીલી મળી જશે. x/c તો કે 68 બરાબર n1 તો કે 7 ગુણ્યા x/1 62 આપેલો છે પ્લસ n2 3 x/2 આપણને આપ્યો નથી, ગોતવાનું છે. છેદમાં n1 પ્લસ n2 જો આવ્યા n1 7 ને n2 3 7 ને 3 10 10. ઓકે ચલો ત્યારબાદ સાદુરૂપ આપીએ. 10 ભાગાકારમાં ઉપર આવે તો ગુણાકારમાં સાઈડ ચેન્જ કરે તો 68 ગુણ્યા 10 680 બરાબર 62 ગુણ્યા 7. 62 ગુણ્યા 7 તમે લોકો કરો તો જવાબ આવશે તમારી પાસે 434 વત્તા 3x/2. આપણી પાસે x/2 છે નહીં. હવે 434 પ્લસ છે, આ સાઈડ આવે તો માઈનસ થઈ જાય તો 680 માઈનસ 434 બરાબર 3x/2 આવું થાય છે. હવે 680 માઈનસ 434 કરો તો તમારી પાસે આવશે જવાબ 246. 3x/2 બરાબર 246. 3 ગુણાકારમાં છે x/2 હોય. આપણે x/2 જોઈએ કે 3x/2? તો કે સર x/2 જોઈએ તો 3 મળે, કાઢો. ગુણાકારમાંથી ઓલી સાઈડ જાય તો ભાગાકારમાં, તો x/2 બરાબર 246 ભાગ્યા 3. 246 ભાગ્યા 3 246 ભાગ્યા 3 કરો એટલે જવાબ આવે તમારી પાસે x/2 બરાબર 82. x/2 કેટલો આવ્યો? 82. ઓકે ચલો હજી આવો દાખલો છે ક્યાં? તો કે વિભાગ સી માં. વિભાગ સી ઓપન વિભાગ સી ની અંદર તમારે લોકોએ દાખલો જોવાનો છે 11મો. કઈ સ્વાધ્યાયમાં વિભાગ સી ખોલો બધા લોકો. તેમાં દાખલા નંબર 11 છે. આના જેવો જ છે. આ રીત પણ પૂરી થાય. આ રીત મધ્ય સ્ટાર્ટ કરશું એના પછીના લેક્ચરમાં. મિશ્ર મધ્યક કરીએ. મિશ્ર મધ્યકનો છેલ્લો દાખલો ઓલરેડી આપણે લોકોએ કેટલા દાખલા કર્યા? 2. ત્રીજો કરીએ છીએ. વિભાગ સી દાખલા નંબર 11 જોઈએ તો એક વર્ગના 40 વિદ્યાર્થીઓના ગણિત વિષયના ગુણનો મધ્યક 76. n1 કેટલો હતો કે 40. જો સી નો દાખલો 11 એક વર્ગમાં કેટલા વિદ્યાર્થી કીધા? 40 વિદ્યાર્થી. એના ગણિત વિષયના ગુણનો મધ્યક કેટલો કીધો? 76. ત્યારબાદ બીજા વર્ગના 50 વિદ્યાર્થી, હાલો n2 કેટલો? 50. ત્યારબાદ માટે તે 85 છે. ભાઈ એના માટેના ગુણનો મધ્યક એટલે x/2 કેટલો? 85 છે. એક વર્ગમાં 40 વિદ્યાર્થી, એના ગણિતના ગુણનો મધ્યક 76. બીજા વર્ગમાં 50 વિદ્યાર્થીઓ. તમારે જો 10મા ધોરણમાં હતા તો 10માં a b c હતું ને, તો a માં 10 a માં 40 વિદ્યાર્થીઓ, એના ગણિતના ગુણનો મધ્યક 76. 10 b માં
50 વિદ્યાર્થીઓ, એના ગણિતના ગુણનો મધ્યક 85. રેડી? બંને વર્ગના વિદ્યાર્થીઓના ગણિત વિષયમાં હવે પ્રિન્સિપલ સાહેબ આવે કે મારે એવરેજ માર્ક જોઈએ બધાયના. બધાયના તો A અને B ને હું કર્યા ભેગા અને એના એવરેજ એટલે કે એનો મધ્યક જોઈએ છે. આ બે કામ કરવાના ભેગા એટલે કે મિશ્ર મધ્યક જોઈએ છે. તો x બાર c બરાબર હેડિંગ આપી દઈએ અહીંયા. તો બધા દાખલામાં આપવાનું છે મિશ્ર મધ્યક x બાર c બરાબર માં બીજા દાખલામાં એટલે નહોતું આપેલું કે મિશ્ર મધ્યક નહોતો ગોતવાનો. ઘણા કે બધાયમાં આમાં તો નહોતું. n1 ગુણ્યા x બાર 1 પ્લસ n2 x બાર 2 છેદમાં n1 પ્લસ n2. આટલું રેડી? x બાર c કેટલો? સાહેબ ઈ તો ગોતવા નીકળ્યા હું કેટલો. ચાલો તો x બાર c એમને રાખીએ બરાબર n1 કેટલો 40. x બાર 1 કેટલો 76 પ્લસ n2 કેટલો 50. x બાર 2 કેટલો 85. n1 પ્લસ n2 n1 પ્લસ n2 50 વત્તા 40 40 વત્તા 50. ચાલો 40 ગુણ્યા 76 એટલે જવાબ આવશે તમારી પાસે 30 40. વાહ ભાઈ વાહ, મસ્ત બરાબર બરાબર. 76 ગુણ્યા 40 એટલે 30 40 વત્તા કેલ્ક્યુલેટર વગર જો ભાઈ પાછળ નોટબુકનો પેજ નંબર કેટલો 10 માં જેવી ટેવ હોય બધા એ કાઢી નાખો. હવે 50 ગુણ્યા 85 એટલે જવાબ આવે તમારી પાસે 42 50. વાહ, આમાં એવી રીતના 76 ગુણ્યા 40 તો 30 40 50 ગુણ્યા 85 તો 42 50 છેદમાં 90. 50 વત્તા 40 બરાબર 90. બરાબર આગળ વધીએ. અહીંયા કોઈ આ માર્ગે લીટો ન પાડતા. મારી બોર્ડમાં નીચે સ્પેસ ન હોય એટલે અમે લીટો પાડી બાજુ ગયો. ઘણા કે એક સાઈડે લીટો પાડ આપણે પાડો. ચલો 30 40 વત્તા 42 50 એટલે જવાબ આવે 72 90. મસ્ત તમારે આગળ ગમે 72 90 ભાઈના 90. વાહ. હવે જો એક ખાસ વસ્તુ યાદ રાખીએ. હર કોર દેખાય ઉડાડવા ન મળતું. 72 90 છેદમાં 90 90 ગયા જવાબ 72 લખીએ. હવે દાખલા પરથી ન જાય. જવાબ આવશે તમારી પાસે 81. તેથી x બાર c બરાબર 81. ચલો રેડી? તો ભાઈ તમારું મિશ્ર મધ્યકની મેથડ અહીંયા શું થાય છે કમ્પ્લીટ થાય છે. પૂરી કરીએ આપણે લોકો મિશ્ર મધ્યક. હવે નવા લેક્ચરમાં નવી મેથડ નાની નાની ઇક્તુ શીખશે બધી મેથડ્સ. તો એક એક લેક્ચરમાં 20-25 મિનિટના લેક્ચરમાં કમ્પ્લીટ થઈ જતી હોય છે. ઇટ મીન્સ અડધી કલાકનું કામ હોય છે. ભાઈ આપણે લોકોએ વ્યાખ્યા જોઈ, સૂત્ર જોઈ. સૂત્ર ખાસ બધા લોકોએ સૂત્ર હોમવર્કમાં 20-20 વખત લખી અને પાકું કરવું. ત્યારબાદ એની મેથડ્સના 3 દાખલા આખા ચેપ્ટરમાં 3 દાખલા હતા મિશ્ર મધ્યકના કમ્પ્લીટ કર્યા. નેક્સ્ટ મેથડ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, બધા લોકો વ્યવસ્થિત લખી દેજો. ન સમજાય કંઈ બી એની ટાઈમ પર કે મેસેજ કરીને પૂછી લેજો. ચલો, બેસ્ટ ઓફ લક.